અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે। સ્વચ્છતામાં પણ અમદાવાદ અગ્રણી છે। ત્યારે વધુ એક નજરાણું ઉમેરાય અને કાલુપુર રેલવે સ્ટેશનનું ગુજરાત અને ભારતમાં સારું સ્થાન આવે તે માટે રેલવે તંત્ર કાર્યરત થયું છે। જે પ્રયાસના ભાગરૂપે રેલવે વિભાગે કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1ના નવીનીકરણની કામગીરી શરૂ કરી છે। કરોડોના ખર્ચે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે। જો કે આ કામગીરીમાં તંત્ર એટલું મુશ્કેલ બની ગયું છે કે મુસાફરો માટે સમસ્યા સર્જાય છે। પ્લેટફોર્મ નંબર 1 પર એરપોર્ટનો રંગ આપવા માટે એવી સ્ટાઇલિશ કોટા ટાઇલ્સ નાખવામાં આવી છે કે જેનાથી કોઈ મુસાફર ટ્રેન પકડવા જાય તો તે લપસી જાય અને તેની ઈજા પણ થઈ શકે। એટલે અમદાવાદ કાલુપુર સ્ટેશનને આજે નવું લુક આપે છે એ બહુ સારી વાત છે। જે હેરિટેજ સિટી જે અમદાવાદને જાહેર કરે છે એ પ્રમાણે જે આઉટલુક આપે છે સ્ટેશનને બહુ સારી વાત છે। પણ આ માર્બલ જે ડેવલપમેન્ટ જે થાય છે આ થોડા સ્લીપરી છે। એના બાબતે થોડું રેલવે સ્ટેશન ઓથોરિટી આમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ। એટલે આ માર્બલના કારણે સિનિયર સિટીઝન્સ સ્લીપ થઈ શકે છે। લાસ્ટ મોમેન્ટ પર ટ્રેન જે એ લોકોને પકડવાની હોય છે એ લોકોને તકલીફ પડી શકે છે, વાગી શકે છે એ લોકોને, તે બાબતે થોડુંક ધ્યાન આપવું જોઈએ। પણ આજે સ્લીપરીને કારણે કોઈક વાર ઉતાવળમાં અમે લેડીઝમાં, બાળકોમાં, સિનિયર સિટીઝનમાં ઉતાવળમાં સ્લીપરીને કારણે પડી જવાનો ભય રાખે છે। બસ એ જ ખાલી, બાકી તો બહુ સુંદર રીતે એને આકાર આપવામાં આવ્યો છે। કાલુપુર રેલવે સ્ટેશન ખાતે નવીનીકરણનું કામગીરી ચાલી રહી છે, પરંતુ આ જ કામગીરી દરમિયાન કેટલીક અસુવિધા પણ જોવા મળી છે। પ્લેટફોર્મ નંબર 1 ઉપર જોઈ શકાય છે કે જ્યાં નીચે જે કોટા જે નાખવામાં આવ્યા છે તેમાં કેટલાક કોટા જે છે તે સ્લીપરી નખાયા છે તો કેટલાક રફ નખાયા છે। અને આ જ પરિસ્થિતિને લઈને જે લોકો મુસાફરો જે છે ટ્રેન પકડવા જતા હોય છે ત્યારે કેટલાક મુસાફરો આ જ સ્લીપરી કોટાના કારણે અહીંયા લપસી જવાની પણ એક ઘટના બનતી હોય છે। એટલે કે ક્યાંક જે છે લોકોએ માંગ કરી છે કે આ કોટા જે છે તે દૂર કરવામાં આવે ને પહેલાંની જે વ્યવસ્થા હતી તે જ પ્રકારની વ્યવસ્થા અહીંયા પ્લેટફોર્મ નંબર 1 ઉપર કરવામાં આવે, જેથી કરીને જે સિનિયર સિટીઝન મહિલાઓ માટે અને જે મુસાફરોને અગવડતા પડી રહી છે તેની આ જે હાલાકી જે છે તે દૂર કરી શકાય અને એક વ્યવસ્થા જાળવી શકાય। કેમેરામેન રાહુલ સાથે દર્શલ તાવલ, TV9 અમદાવાદ।